યસ, રેખીય અને ગોલીય. પણ હવે જે થોડુંક ડીપમાં અને થોડુંક વ્યવસ્થિત આપણે સમજવાનું છે, વન બાય વન. હવે ક્વેશ્ચન એવો છે કંઈક, સાંભળજો. કેટલા માર્ક્સમાં? ટોટલ 4 માર્ક્સનો છે અને ઘણીવાર પૂછાઈ ગયો. એકાદ વખત પહેલા પરીક્ષામાં બોર્ડમાં પૂછાઈ ગયો હતો. હવે જોઈએ આ વર્ષે કેવી રીતની સિચ્યુએશન છે. પ્રોટીન જે છે તો એ પ્રોટીન સંયોજનોનું બંધારણ, અને તેના આકાર વિશે માહિતી આપો. ઓકે, તો હવે આમાં કેવું છે કે આપણે અત્યાર સુધી જે જોયું તો પ્રોટીનના સંયોજનનું બંધારણ આપણે રેખીય ગોલીય રીતે તો જોઈએ. આણ્વીય, એ શું હતો સવાલ? આણ્વીય આકારને આધારે હતો. એ સવાલ હતો આણ્વીય આકારને આધારે. અને અહીંયા સંયોજનનું બંધારણ છે અને તેનો આકાર છે. બંધારણની વાત કરું તો ટોટલ જે છે શરૂઆતથી લઈને આપણે જટિલ સુધી પહોંચવાનું છે. એટલે આ લોકો એને ભાગ પાડ્યા છે પ્રાથમિક, બીજો ભાગ પાડ્યો છે દ્વિતીયક, ત્રીજો ભાગ પાડ્યો છે તૃતીયક, અને ચોથો જે ભાગ છે રાઠોડ પાર્થ સિંહ, મ્યુટ થઈ જતી કારણ કે હું તને બહાર કાઢી મૂકીશ. તૃતીયક અને ચતુર્થક પ્રોટીન. તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક. પ્રાથમિકમાં શું હોય ખબર? કે સિમ્પલ આવી લાંબી શૃંખલા હોય, બીજું કંઈ ના હોય. દ્વિતીયકમાં પાછા બે ભાગ પડે. આ બંધારણ છે એના પ્રકાર છે. ધીમે ધીમે આપણે જટિલ તરફ જવાનું છે. પ્રાથમિકમાં કંઈ ના હોય. પ્રોટીન એમિનો એસિડનું શું હશે? સીધી જ શું હશે મને કહો તો? રેખાઓ હશે. દ્વિતીયકની અંદર એના બે ભાગ પડે. એક છે આલ્ફા સર્પિલ બંધારણ, અને એક છે બીટા પ્લેટેડ શીટ. એક છે આલ્ફા સર્પિલ બંધારણ અને એક છે બીટા પ્લેટેડ શીટ. ત્રીજું જે છે એ છે તૃતીયક બંધારણ. આલ્ફા સર્પિલમાં કેવું હોય? આવું ગૂંચળું હોય. અને બીટા પ્લેટેડ શીટમાં કેવું હોય? આવી રીતની શીટ. આપણે બધું સમજવાનું છે ડીપમાં. ઉપરથી ઓવરવ્યુ આઈડિયા આપું છું, પછી આપણે આખો લેક્ચર આજે આ જ કરવાનું કે આ બીટા પ્લેટેડ શીટમાં આ રીતના હોય. પછી તૃતીયકમાં શું હોય? બંને એક સાથે ભેગું થાય. બીટા પ્લેટેડ શીટ અને આમ ગૂંચળું બને તો એને તૃતીયક કહેવાય. ચતુર્થક તો એકદમ જટિલ છે. એની અંદર આવી 2 થી 4 શૃંખલાઓ ભેગી થાય અને કયો બનાવશે? ચતુર્થક પ્રોટીન બનાવશે. દોરવાનું નથી એટલે ચિંતા ના કરતા. પણ પ્રોટીનના 4 પ્રકાર પડે: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક. દ્વિતીયકમાં 2 ભાગ પડે: આલ્ફા સર્પિલ અને બીટા પ્લેટેડ શીટ. ચલો આટલી વસ્તુ ક્લિયર છે તો આગળ વધુ. હા કે ના? હવે સમજો કે પ્રાથમિકની અંદર શું હોય? તો એમાં ચોક્કસ એમિનો એસિડ એકબીજા સાથે ક્રમમાં જોડાય. લાંબી નહીં પણ આમ થોડીક ટૂંકી શૃંખલા બનાવે, મર્યાદિત શૃંખલા બનાવે. ઓકે, એમાં એકથી વધારે ઓકે, પ્રાથમિક પ્રોટીન કોને કહેવાય? તો કે પ્રાથમિક પ્રોટીનમાં એક કે એકથી વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ આવેલી હોય. પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ એકથી વધારે. દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ જે હોય એનું સ્થાન નિશ્ચિત હોય કે કોના પછી કયો એમિનો એસિડ આવશે, અને ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય. તો આવો જે પ્રોટીન બને એને પ્રાથમિક પ્રોટીન કહેવાય. અને આમાં તમે એમિનો એસિડ ફેરવી નાખો, તમારું પ્રોટીન બદલાઈ જાય. બસ આટલું જ પ્રાથમિક બંધારણમાં. હા, આટલું જ છે. પછી ચલો દ્વિતીયક બંધારણમાં શું હોય? તો દ્વિતીયક બંધારણમાં કંઈક એક એવો આકાર છે કે જેમાં લાંબી શૃંખલા હોય અને તે પોતે જ તે શું થઈ ગઈ હોય? એમાં લાંબી શૃંખલાઓ હોય અને તેનો આકાર કાં તો આલ્ફા સર્પિલ જેવો હોય કાં તો બીટા પ્લેટેડ જેવો હોય. ઓકે, શા માટે આલ્ફા સર્પિલ જેવો હોય તો એ આપણે જોઈ લઈએ. ચલો આપણે બંને વસ્તુ આપણે ક્લિયર જોવાની છે. સો પ્લીઝ બી રેડી. ઓકે, ચલો આ બધા એમિનો એસિડ છે. તમને દેખાય છે? હા કે ના? શું તમને તમારી સ્ક્રીન પરના એમિનો એસિડ દીકરાઓ શું તમને દેખાઈ રહ્યા છે? યસ. હવે આ જી લખું હું જી લખું એટલે તમારે કોણ સમજી જવાનું રહેશે? ગ્લાયસિન. એ લખું એટલે કોણ સમજી જવાનું રહેશે? એલેનિન.
ટ્રિપ્ટોફાનમાં ડબલ્યુ છે અને વાય ટાયરોસિનમાં છે. યાદ રહે તો યાદ રાખવા ટ્રાય કરો. હવે આ એમિનો એસિડ એકબીજા સાથે જોડાશે. ચલો આપણે પહેલેથી જોઈએ કે પ્રોટીન કેમ બને. ચલો કાર્બન ઓક્સિજન છે. હવે ગમે ત્યારે બતાવે તો યાદ રાખજો કે આ પીળો ટપકું દેખાય એટલે તમારે કોણ સમજવાનું? સલ્ફર. સલ્ફર. બ્લુ હોય તો નાઇટ્રોજન, ઓક્સિજન. હવે નહીં કહીએ, હવે આખા વિડીયોમાં આ જ રહેશે. ધ્યાન રાખજો. હવે આગળ વધીએ. ઓકે, આ એમિનો ગ્રુપ છે, પેલું COOH ગ્રુપ છે અને આ સાઇડ ચેન છે. યાદ આવ્યું? સાઇડ ચેન નક્કી કરે કયો એમિનો એસિડ છે. કે ઘણા બધા એમિનો એસિડ હોય, બે એમિનો એસિડ એકબીજા સાથે જ્યારે જોડાય તો કયો બંધ બને? કહો તો. બે એમિનો એસિડ હોય જ્યારે એકબીજા સાથે જોડાય તો કેવો બંધ બને? કયા બંધથી જોડાય? પેપ્ટાઇડ બંધથી જોડાય. એકનો COOH હોય અને સામે બીજાનો કયો હશે? કહો તો. જો આ પ્રાઇમરી સ્ટ્રક્ચર જુઓ, પાણીનો અણુ દૂર થતા જાય, પાણીના અણુ દૂર થતા જાય અને લાંબી શૃંખલા બને. બરાબર છે? તો આ જે લાંબી શૃંખલા બને આ પ્રોટીનનો અણુ. હવે તમને સમજ પડી? જોઈ લો. હવે ખબર પડે તમને આ કયું બંધારણ થયું? કહો તો. બોલો ગધાડાઓ, બોલો. પ્રાથમિક. હા, કારણ કે આમાં એમિનો એસિડ જોડાઈને લાંબી શૃંખલા બનાવે અને એમાં એમિનો એસિડના સ્થાન પણ ફિક્સ હોય. ચલો હવે આપણે વધીએ તો હવે સમજો. હવે દ્વિતીયક બંધારણ. દ્વિતીયકમાં બે પ્રકારના બંધ હોય. એક તો જો આ સર્પિલ બંધારણ થઈ ગયું, આલ્ફા હેલિક્સ. ઓકે, આવું શા માટે થતું હશે? આવું બંધારણ કેમ આવતું હશે? તો સમજો, એકનો CO બંધ હોય અને સામેનો NH બંધ હોય, એમની વચ્ચે હાઇડ્રોજન બંધ બને. કોની કોની વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે? કહો તો. જો આ કઈ શીટ થઈ ગઈ, આ કેવું થઈ ગયું? શીટ જેવું થઈ ગયું. અને એમની વચ્ચે હાઇડ્રોજન બંધ બને. જો તમને ફરીથી એક વખત કહેવા માંગીશ કઈ રીતનું કહું છું. આ બીટા પ્લેટેડ શીટ છે. હવે આમાં કેવું હોય ખબર છે? આ આલ્ફા હેલિક્સ છે. આમાં કેવું થાય? હાઇડ્રોજન બંધ બને. હાઇડ્રોજન બંધ ક્યાં હોય હું તમને કહું, જોજો. ઓકે, હવે તમે બહુ મસ્ત સમજો. એક હોય C ડબલ બોન્ડ અને સામે NH હોય. મેં તમને પહેલા કીધું તમે યાદ રાખજો, હું તમને કહીશ. એક જ સેકન્ડ, હું તમને બહુ મસ્ત રીતે કહેવા. દેખાય છે દીકરાઓ તમને? હલો? યસ સર. હા, હવે તમે સમજો કે અહીંયા આગળ છે ને, આ જુઓ, આ NH બંધ છે, આ NH બંધ છે અને CO બંધ છે. એમની વચ્ચે કયો બંધ બને છે? હાઇડ્રોજન બંધ બને. એટલે આ કેવું કહેવાય? આલ્ફા સર્પિલ કહેવાય. પછી જુઓ, આ બીટા પ્લેટેડ શીટ છે. એમાં શું થાય? આપણે કેમ કાગળની ઘડી વળી ગઈ હોય એમ કાગળની જેમ ઘડી વળી જાય ને, એવી રીતે આ વળી ગયેલા હોય. આમાં પણ હાઇડ્રોજન બંધ બને. બરાબર છે? જો આ ઘડીમાં. હવે તૃતીયક બંધારણમાં શું હોય હું તમને કહું કે આમાં છે ને થોડીક લાંબી શૃંખલા હોય, કે પ્રાથમિક કરતા ખૂબ જ લાંબી શૃંખલા હોય અને એમાં રેસામય અને ગોલીય બંને આકાર દેખાડે. જુઓ તમે, એમાં બંને આકાર દેખાડે. ઓકે, ચલો હવે સમજો તો. ચલો હવે જુઓ, આમાં શું હતું હું વાત કરું, દ્વિતીયકની વાત કરું. દ્વિતીયક બંધારણમાં કેવું થાય? આલ્ફા સર્પિલ. હમણાં તમે જોયું, વિડીયોમાં જોયું એટલે થોડો ખ્યાલ આવ્યો કે નથી આવ્યો તમને? કહો તો. થોડો ખ્યાલ આવ્યો છે? થોડોક વ્યવસ્થિત ખ્યાલ? થોડોક વ્યવસ્થિત ખ્યાલ આવ્યો. આલ્ફા સર્પિલમાં આવી રીતે ગોઠવાના હતા અને એમની વચ્ચે જે બંધ હોય કયો હોય ખબર તમને? એકનો COO બંધ હોય અને નીચે વાળાનો કયો બંધ હોય? NH બંધ હોય. તો આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે શું બને? આમ અહીંયા CO બંધ હોય અને સામે NH હોય. તો એમની વચ્ચે શું બનવાનું છે દીકરાઓ? કહો તો.
એમની વચ્ચે શું બનવાનું છે? હાઇડ્રોજન બંધ બનવાનું છે. હવે તમે સમજ પડી આખી વસ્તુ? હું આમ દોરું એટલે તમારે શું સમજવાનું કહો તો? હું આ રીતે આમ દોરું એટલે તમે શું સમજશો? કે પ્રોટીનની લાંબી શૃંખલા હતી પોલીપેપ્ટાઇડની, એ એમાં રહેલા CO અને NH પોતાના સાથે જોડાઈને સ્ક્રૂ જેવી રીતે ગોઠવાઈ જાય. હા કે ના? અને એના કારણે જે રચના બને એને કઈ કહેવાય? આલ્ફા સર્પિલ બંધારણ કહેવાશે. એને કયું બંધારણ કહેવાશે દીકરાઓ? આલ્ફા સર્પિલ બંધારણ. હવે બીજી વાત કરું હું તમને, તો ગડી વળી ગઈ હોય તો એ કઈ રીતે આવશે? તો ઘણી વખત કેવું થાય, લાંબી પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ હોય એવો ઉપર નીચે એકબીજા સાથે કઈ રીતે જોડાઈ જાય? આમ કાગળની કેમ ઓલી ફોલ્ડિંગ થયેલી હોય, આપણે ખબર ઓલો સાપ દાદા બનાવતા હતા, આમ આમ પેલું વાળ ફેણ વાળું ખબર હોય તો આમ કાગળ હોય અને એને વાળતા, યાદ છે? ફોલ્ડ કરતા. આમ એટલે આમની વચ્ચે હોય આ એકદમ શીટ જેવું હોય, આમ ગડી વાળેલા કાગળ, અને એમની વચ્ચે હાઇડ્રોજન બંધ હોય. આમાં પણ હાઇડ્રોજન બંધ ક્યાં જોવા મળે? મેઇનલી CO અને NH વચ્ચે જ તે આમાં હાઇડ્રોજન બંધ જોવા મળે. ચલો ક્લિયર વસ્તુ, હા કે ના? આ કયો બંધ થશે? અહીંયા આગળ હાઇડ્રોજન બંધ થશે. ઓકે, યસ ઓર નો? તો સૌથી પહેલા પ્રાથમિક બંધારણ, પછી દ્વિતીયક બંધારણ, પછી તૃતીયક. તૃતીયકમાં શું થાય કે બહુ જ લાંબી શૃંખલા હોય. તૃતીયક બંધારણમાં કેવું થાય, આખી વસ્તુ સમજો કે એકંદરે વળાંક દેખાડે, ઘણી વખત ઝિગઝેક આવે, ઘણી વખત પાછું ગૂંચળું આવે, એટલે આ રીતનું થાય. તો આ જે છે એ તૃતીયક બંધારણ થઈ જશે. ઓકે, એમાં બંને વસ્તુ જોવા મળે. ઓકે, અને એની અંદર કોણ હોય? એમિનો એસિડ્સ હોય. ચલો ઓકે, ડન. આ થઈ ગયું આ તૃતીયક બંધારણ. આ કયું બંધારણ થઈ ગયું દીકરાઓ? તૃતીયક બંધારણ થઈ ગયું. તૃતીયક બંધારણ એટલે શું આવશે કહો તો? કે એની અંદર કેટલાક સંયોજનો બે અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય એના બનેલા હોય. એની અંદર કેવું થાય કે ભાઈ એકદમ લાંબી પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય, અને એ શું દેખાડે? વ્યવસ્થિત વચ્ચે વચ્ચે શું દેખાડે? વળાંક દેખાડે. અને આખું ગૂંચળું બનેલું હોય. શું બનેલું હોય ત્યાં આગળ? ગૂંચળું બનેલું હોય. એટલે એને શું કહેવામાં આવે છે દીકરાઓ? તૃતીયક બંધારણ કહેવામાં આવે છે. ઓકે, અને એ કયા કયા બંધારણથી જોડાયેલા, કયા કયા બંધથી જોડાયેલા હોય? તો યાદ રાખજો, તૃતીયક જે છે એ કયા કયા બંધથી જોડાશે? તો એની અંદર ખાસ આવશે હાઇડ્રોજન બંધ, ડાઈસલ્ફાઇડ બંધ, વાન્ડરવાલ્સ બંધ, સ્થિત વિદ્યુતકીય આકર્ષણ બળ, સ્થિત વિદ્યુતકીય આકર્ષણ બળ. બરાબર, આ બધા પ્રકારના બંધ આ વચ્ચે જોડાયેલા હોય. અને બીજું કે આમાં ગૂંચળું પણ ફિક્સ હોય દીકરાઓ. પ્રોટીનની કુદરતની કરામત એવી છે કે બધા એમિનો એસિડને ગોઠવે અને જે ગૂંચળું બનાવે ને નિશ્ચિત ગૂંચળું બનાવે. બોલો લો, આટલી એની પરફેક્શન વાળું કામકાજ છે. અને બધામાં પાછું હરખું જ પરફેક્શન વાળું બનાવવાનું એમ. કઈ રીતે બધો ડેટા રાખતા હશે ભગવાન, તમે વિચાર કરો. આપણાથી એક સવાલ નો યાદ રહેતો એવું થાય. સમજ પડે હું શું કહું છું તમને? કે આનું એમિનો એસિડ નિશ્ચિત હોય, ગૂંચળું પણ નિશ્ચિત હોય, અને તૃતીયક બંધારણમાં લાંબી પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ હોય કે જે વચ્ચે વચ્ચે ખૂબ જ ગૂંચળા જેવી બની ગઈ હોય. એની અંદર કયા કયા બંધ હોય? હાઇડ્રોજન બંધ હોય, ડાયસલ્ફાઇડ બંધ હોય, વાન્ડરવાલ્સ બંધ હોય, અને સ્થિત વિદ્યુતકીય આકર્ષણ બંધ હોય.
હવે એક છેલ્લો પ્રકાર વધ્યો. બોલો કયો પ્રકાર વધ્યો? છેલ્લો કહો તો. ચલો મને કહો તો છેલ્લે આપણે કયો પ્રકાર સમજવાનો છે? હા, ચતુર્થક પ્રોટીન. તો ચતુર્થક પ્રોટીનમાં સમજો તમે કે અહીંયા આગળ પ્રોટીન તો હોય જ, એમાં એક થી વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય. ઓછામાં ઓછી બે તો જોઈએ જ. આમ લાંબી પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય. અને કેવી હશે એ કહો તો? એક થી વધારે હશે. હું લીટા દોરી દઉં એટલે તમે સમજી જાજો આ શું છે. એ શું છે સમજ પડે છે ને તમને? એ હું શું દોરું છું. આ ગુચલા દોર્યા એ શું છે મને કહો તો? આ પ્રોટીનની શૃંખલાઓ છે. કેટલી પ્રોટીનની શૃંખલાઓ દોરી કહો તો મેં? હા, ઓકે. અને કેટલાક પ્રોટીન સંયોજનોમાં બે થી વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય, એને ઉપેકમ કહેવાય. મેં કેટલા ઉપેકમ દોર્યા જુઓ તો? 4 ઉપેકમ દોર્યા જુદા જુદા કલરની. હલો, કેટલાક પ્રોટીનમાં એક થી વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ હોય, એક થી નહીં બે થી વધારે. અને એમાં શું થાય ખબર છે? ઘણી વખત એમાં કેટલાક ધાતુ આયન હોય, એ ધાતુ આયન એને જકડી રાખે. જેમ કે હિમોગ્લોબિન હોય તો હિમોગ્લોબિનમાં આવી રીતે બે બીટા શીટ હોય અને બે આલ્ફા શીટ હોય. ઓકે, અને એની અંદર આવા ધાતુ આયનો હોય એને જકડી રાખે. એટલે એ કયું બનશે? ચતુર્થક એમિનો એસિડ બને. મતલબ જટિલતા વધતી જાય. જો હું તમને કહું, પહેલા કેવું હતું ખબર? સિમ્પલ આવી એક લાંબી રેખા હતી તો એ પ્રાથમિક. પછી દ્વિતીયકમાં બે ભાગ પડ્યા. જો આમ વળેલી હોય સર્પિલ આકાર સ્પ્રિંગ જેવી હોય તો, અને ગડીમય હોય તો બીટા પ્લેટેડ કીધું. ટર્શરીમાં શું કીધું ખબર છે? કે ભાઈ પ્રોટીનની પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય ખૂબ જ લાંબી અને ગૂંચળું વધારે થઈ ગયું હોય અને થોડીક જટિલ વધારે હોય તે તૃતીયક. અને ચતુર્થકમાં શું થાય કે ચતુર્થકમાં બે કે તેથી વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ હોય કે કોઈ ધાતુ આયન વડે જકડાયેલી હોય તો એ ચતુર્થક પ્રોટીન બનાવે. લો, થઈ ગઈ વાત ક્લિયર? જટિલતા પ્રમાણે આગળ વધવાનું છે. આમાં ક્યાં વધુ કઈ નવી વસ્તુ આવી? ચલો હવે તમે સમજો આખી વસ્તુ. તો અહીંયા આગળ તમે સમજો કે હવે આપણે પ્રોટીનની વાત કરીએ. તો સમજો આ પ્રોટીન થઈ ગયા. આ તો આપણે સમજાવીએ એમ જ સમજાવે છે. એમ નહીં, એમ નહીં. એક સેકન્ડ ઉભા રહો, હું તમને બીજું મસ્ત દેખાડું. ચલો મસ્ત નાનું એવું અને મજા આવે એવું. ઓકે, રેડી રહેજો. નાના છોકરા જેવું સમજીએ. ઓકે, હવે તમે સમજો કે ફોલ્ડિંગ કોને કહેવાય એની વાત છે આ તો. આ લોકોએ તો હાવ નાના છોકરા જેવું કરી નાખ્યો. પ્રોટીન શેપ તો જો એકદમ સીધું સાદું હોય, ઓકે, તો એને પ્રાઇમરી કહેવાય. પછી સેકન્ડરી, ટર્શરી. ઓકે, હવે સમજો આ પ્રાથમિક છે. ખાલી લાંબી શૃંખલાઓ જોઈ લો, આ પ્રાથમિક થાય. વન એમિનો એસિડ કેન મેક અ બિગ ડિફરન્સ. ખાલી એક એમિનો એસિડ બદલી નાખો ને આમાં તો બહુ મોટી તકલીફ પડી જાય. સમજ્યા તમે? હા કે ના? એમિનો એસિડ તો ખબર જ છે ને પાછું એમાં કેમ હોય. હવે સાંભળો, હવે થોડુંક જુઓ. આ બે સ્ટ્રક્ચર, એક દ્વિતીયક પ્રોટીન અને દ્વિતીયકમાં બે આલ્ફા સર્પિલ અને બીટા પ્લેટેડ શીટ. બરાબર છે? આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ શીટ આ રીતના થઈ ગયા દ્વિતીયક. હવે એની અંદર જો એ બંને એકબીજા સાથે કયા બંધથી જોડાયેલા હોય? આ જો સર્પિલમાં હાઇડ્રોજન બંધ દેખાડે, ડોટેડ ડોટેડ ડોટેડ. અને અહીંયા જુઓ તમે શીટમાં કઈ રીતે ડોટેડ હાઇડ્રોજન બંધ છે એ જોઈ લો. ઓકે, આ જે છે એ તૃતીયક બંધારણ છે. તમે જોઈ શકો છો કે તૃતીયક બંધારણ કેવું છે? એકદમ વધારે ગૂંચળા વાળું છે. ઓકે, એની અંદર બધું જ તમને મળી જાય. હવે એનાથી બી વધારે જુઓ તમે, એક જે છે કયું આવશે? આ જોઈ લો, ફોલ્ડેડ પોલીપેપ્ટાઇડ.
આ જો આ ચતુર્થક જેવું થઈ ગયું. જો 4 કલર છે, કેસરી, યલો, બ્લુ અને ગ્રીન. દેખાય છે તમને? એ ક્વોટરનરી સ્ટ્રક્ચર કહેવાય. હા, એ ક્વોટરનરી સ્ટ્રક્ચર કહેવાય દીકરાઓ. આ બધાને કોણ જકડી રાખશે? હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ, જુદા જુદા બંધ હોય ને એ બધા આને જકડી રાખે દીકરાઓ, એવું છે. ઓકે, તો ચલો હવે તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. યાદ રાખો, પ્રાથમિકમાં કયા બંધ લખશો ખબર છે? પ્રાથમિકમાં કયા બંધ લખવાના? તો કે પ્રાથમિકમાં તો પોલીપેપ્ટાઇડ બંધથી જ જોડાયેલા હોય અને વાન્ડરવાલ્સ બંધથી જોડાય. દ્વિતીયકની અંદર બે હોય, આલ્ફા સર્પિલ અને બીટા પ્લેટેડ શીટ. તો એમાં મુખ્યત્વે ભાગ કોણ ભજવે? હાઇડ્રોજન બંધ. તૃતીયક બંધારણમાં હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ, વાન્ડરવાલ્સ બંધ અને સ્થિત વિદ્યુતકીય આકર્ષણ. અને ચતુર્થકમાં તો આ ઉપએકમો હોય એકબીજા સાથે ધાતુ પરમાણુઓ દ્વારા જોડાયેલા હોય. ધાતુ પરમાણુઓ દ્વારા શું થયેલા હોય છે? જોડાયેલા હોય છે. ચલો, કે ક્લિયર? હવે કે ડાઉટ હોય તો કહો. આગળ વધો, કેમ કે બોલતા નહીં યાર.